ધ્રાંગધ્રાના ખેડૂતોની સરકાર સમક્ષ ઉગ્ર માંગ. વીજ લાઇન વળતર મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં વીજ ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અને રાજ્ય સરકારના નવા ઠરાવના અમલને લઈને ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના વીજ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો આજે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે એકત્રિત થયા હતા અને ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2024થી વીજ ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત અને અગાઉથી સતત રજૂઆતો કરતા ખેડૂતોને રાજ્ય સરકારના નવા પરિપત્રનો લાભ આપવામાં આવે. રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલકુમાર ધામીચા, ધ્રાંગધ્રા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.